હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે મારો પહેલો વ્લોગ છે અને હું મારું ડેલી રૂટીન શેર કરીશ તમારી સાથે આજથી મારી બોર્ડ એક્ઝામ જ્યાં સુધી છે ત્યાં સુધી, અને પછી આગળ જોઈએ કેવા કેવા વિડીયો આવે. હમણાં તો બોર્ડ એક્ઝામ નજીક છે એટલે તૈયારીનું બધું ચાલે છે, એટલે એ જ ડેલી વ્લોગ્સમાં આવશે. તો લાફ સુધી જડિયા એટલે જ્યાં લાફ સુધી મારી સાથે રહેજો અને મારું રિઝલ્ટ જોજો કેવું આવે, અને મહેનત તો જોજો હું થાય. તો હમણાં ઉઠેલા છે, ચોપડા લઈને બેસેલા છે, તૈયાર થઈ ગયેલી છે, પણ હજી ચા બને છે. બ્રશ કરી લઈએ, પછી ચા પી લઈએ, પછી પાછા આવીએ, ત્યાં સુધી મળીએ. તો ગાઈસ, મેં ચા પીને આવી ગયેલો છું. તો હમણાં ભણવા બેસી જઈએ. આ છઠ્ઠો ચેપ્ટર છે, હેલોલ્ક અને હેલોઇન કેમેસ્ટ્રીનું. પેન નહીં આવડતું તો એ કરી આજે એના બધા ક્વેશ્ચન આજે પતાવી દે. હા, હું નહીં આજે બતાવું તમને કેટલું કરું હું. તો મળીએ, ત્યાં સુધી કરીએ, મળીએ આગળ. તો ગાઈઝ, એનસીઆરટી તો કરી લીધી, એનસીઆરટી પતી ગયેલી છે. એનું ચેપ્ટર તેને ઇન્ટેક્સેશનને બધા કરી લીધા. તો હમણાં ઓસવાલ સોલ્વ કરું, થોડી વાર બ્રેક લઉં 5-1 મિનિટનો, અને પાછો ઓસવાલ ચાલુ કરી લઉં. સારું જ કરેલું છે એમ તો થોડું કંઈ પણ નહીં સમજ પડી ગઈ. સેશન 1 સેશન 2 બધી રિએક્શનો, સબસ્ટિટ્યુશન રિએક્શન આવેલી છે. તો હમણાં એનસીઆરટી થઈ ગઈ, ઓસવાલ કરીએ, મળીએ આગળ કરીને પછી કેટલા થઈ ગયું છે. તો ગાઈસ, મેં પાછા આવી ગયેલો છું. તો મારું કેમેસ્ટ્રીનું ફર્સ્ટ ચેપ્ટર તો હેલોર્ક એન્ડ સેલોર્ક આખું કમ્પ્લીટ કરી દીધું છે. તો હમણાં મેં કરું ફિઝિક્સ લઈને બેસવાનું વિચારું છું થોડી વાર. ફિઝિક્સના એક બે ચેપ્ટર હજુ કમ્પ્લીટ કરીએ. બે ઓસવાલના ક્વેશ્ચન તો આજે પતાવી જ દે. હા, બે ચેપ્ટરના સેમી કન્ડક્ટર એનું વેટેજ વધારે છે એટલે એ પતાવું ને એટમ્સ એ બે ચેપ્ટર પતાવી દઉં એટલે પછી થોડા પછી બ્રેક લેશું. હમણાં વાગેલા છે 11:45 જેવા થયેલા છે બપોરના, એટલે 1-2 વાગ્યા સુધી પતી જાય પછી જમવા જવું. તો મળીએ થોડી વાર પછી. તો ગાઈઝ આવી ગયેલો હું પાછો. આખું ફિઝિક્સના 2 ચેપ્ટર કીધેલા, તો 2 ચેપ્ટર તો કમ્પ્લીટ થઈ ગયા. મારા સેમી કન્ડક્ટરના એટમ્સના જે ક્વેશ્ચન હતા તે બધા થઈ ગયા. તો ક્વેશ્ચન બધા થઈ ગયેલા છે. હમણાં થોડી વાર ને 1:30 વાગે જેવું થઈ ગયેલું, એટલે હમણાં 2 જેવા વાગે છે. જમી લીધેલું છે. હમણાં થોડી વાર આરામ જેવો કરું ને પાછું લખવા બેસી જાઉં. અરે ઓપ્ટિક્સ છે, કંઈ આવડતું નહીં. થોડું ઘણું આવડે તે કરું છું. ફોર્મ્યુલા ફૂટવાળું આપણે ડેરિવેશન તો કંઈ આવડતા નહીં, એટલે એ જોવા પડે મારે. ને હમણાં હજુ નીટ એ આવે છે, એટલે નીટનું સિલેબસ એ કરવું પડે. એટલે 11થનું કરવું પડે, 12થનું તો આપણે બોર્ડની એક્ઝામ માટે થઈ જાય. એટલે જોઈએ શું થાય, ભણીએ તો છે. તો ગાઈઝ, હમણાં મેં કરવાનું છે બાયોલોજી તો આપણે વાંચીને જ થઈ જાય, એટલે એમ કંઈ ટેન્શન નથી. ક્વેશ્ચન પ્રેક્ટિસ 2-4 ડાયાગ્રામ પ્રેક્ટિસ નહીં કરવું પડે, એટલે બુક લાવું. આ તો ફિઝિક્સ જ બેહેલું છે અહીંયા તો હજુ. બાયોલોજીને બીજા રૂમમાં છોડે છે, ત્યાંથી બુક્સ લઈ આવું, બાયોલોજી લઈને બેસી હમણાં બાયો કરું. મળી હમણાં 2 વાગ્યા, એટલે 4 વાગ્યા સુધી તો 2 કલાક જેવું તો કન્ટિન્યુઅસલી કરવું જ પડશે. એટલે 4-4:30 વાગ્યા સુધી કરું, પછી મળું પાછો તમને. અને હજુ દૂધ ચા પીવું પડે, એટલે 4 વાગે ચા પીવાનો ટાઈમે થઈ જાય, એટલે ભાઈ તારે ચા પીવું. મળીએ. તો ગાઈઝ, તમે 5 વાગેલા છે, 5 વાગ્યા સુધી વાંચ્યું, ચા પીધેલી છે હમણાં. તો આજે બહુ કરેલું છે. તો મળીએ હમણાં થોડી વાર પછી પાછા વાંચે તો ડાયરેક્ટ નવા બ્લોગમાં જ જોઈએ શું થાય આગળ. તો ગાઈઝ, હમણાં વાગેલા છે 6:15 જેવા, અને હમણાં પી કરવાનો વિચાર છે મારે. પીનું પહેલું પેપર છે, તો એટલે પી લઈને બેહું, 1-1.5 કલાક વાંચું, પછી પાછું મળ્યું. જમવાનું જ બનાવવાનું છે મારે, એટલે શાક બનાવવાનું છે. હજુ થોડું વાંચી લઈએ, પછી જઈએ જમવાનું બનાવવા. મળીએ થોડી વાર પછી જમવાનું બનાવીએ ત્યારે. હેલો ગાઈસ, તો પાછો આવી ગયેલો છું. વાંચી લીધું, પી. તો હમણાં જવાનું છું, બજારમાં જાઉં છું. ખાવાનું કંઈ નથી બનાવવાનું, એટલે બહાર જઈને કંઈ ખાઈ આવું. મળીએ હમણાં બહાર જઈએ. થોડી ક્લિપ હોય તો મેં એડિટ કરી દઈશ. બહાર જઈએ. તમે ખાઈ બાઈને આવી ગયા છે. હમણાં બધી ટાઈમ તો નથી, હમણાં શૂટ તો નહીં થાય. હમણાં વાંચવાનું પછી ઊંઘવાનું, એટલે મેં શૂટ કરવાનું મૂડ નથી. હું ચાલી મૂકા. તો મને આવતીકાલે નવા વ્લોગમાં. રાધે રાધે, બાય બાય.